નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં સાતમના દિવસે કરવામાં આવતું વ્રત કે જે શીતળા સાતમ વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા અને વ્રતની કથા એટલે કે શીતળા સાતમની વાર્તા સાંભળીશું. તો જે કોઈ શીતળા સાતમની વાર્તા સાંભળતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. તો બોલીએ શીતળા માતા કી જય. એક ગામમાં ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા, પરંતુ તે ત્રણેય વિધવા હતા. મોટી વહુ સ્વભાવે ઝઘડાખોર અને ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી. તે ભલી ભોળી અને પરોપકારી હતી, પારકાના દુઃખે દુઃખી થનારી હતી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠનો દિવસ આવ્યો. નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાથી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી. જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો, એટલે તેણે ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો. આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની આંખ પણ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ, અને આ કારણે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ અને ચૂલો સળગતો જ રહી ગયો. મધ્યરાત્રિ થઈ એટલે શીતળા માતા ઘરે ઘરે ચૂલા પર રાખેલું ઠંડુ જમવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા, પરંતુ નાની વહુના ઘરે તો સળગતો ચૂલો જોઈને તેઓ તેમાં આળોટ્યા અને તેમનું શરીર દાઝ્યું. એટલે ક્રોધિત થયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું તેમ તેનું પેટ બળજો. અને આમ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા. સવારે જ્યારે નાની વહુની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે, અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રે ચૂલો સળગતો રહી ગયો. એ ભૂલનું આ પરિણામ છે. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આખી વાત કહી. સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું કે વહુ બેટા, ગભરાઈશ નહીં. શીતળા માતા તો ખૂબ જ દયાળુ છે. તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માંગ, એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે. સાસુમાના આશીર્વાદ લઈ નાની વહુ તો મૃત દીકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાની શોધમાં નીકળી પડી. રસ્તામાં તેને બે તલાવડીઓ મળી. બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી, છતાં કોઈ તેનું પાણી પીતું ન હતું, કારણ કે જે કોઈ પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું. નાની વહુને રડતી જોઈને તલાવડીઓએ તેને પૂછ્યું કે બહેન, તું શા માટે રડે છે? નાની વહુએ પોતાની આપવિધિ કહી સંભળાવી. ત્યારે તલાવડીઓએ પણ વિનંતી કરી કે બહેન, તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે, કે જેથી અમને મુક્તિ મળે. નાની વહુએ તો હા પાડી અને આગળ વધી. આગળ જતા તેને બે આખલા મળ્યા કે જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા. તેમણે પણ નાની વહુને પોતાની વ્યથા જણાવી અને પોતાના દુઃખનું કારણ પૂછી આવવા કહ્યું. નાની વહુએ તેમને પણ હા પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ. થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડાં પહેરેલા ડોશીમાં બેઠા હતા. તેઓ બે હાથે માથું ખંજવાળતા હતા. તેમણે નાની વહુને જોઈને કહ્યું કે બાઈ, આમ રડતા રડતા ક્યાં જાય છે? નાની વહુએ પોતાની વ્યથા કહી સંભળાવી. ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન, તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને. નાની વહુને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવને કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોળામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી. જેમ જેમ તે જૂ કાઢતી ગઈ તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ. થોડી વારમાં તેની ખંજવાળ મટી ગઈ અને નાની વહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો. આશીર્વાદ મળતા જ એક ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો નાની વહુનો મૃત દીકરો જીવંત થયો, હાથ પગ હલાવવા લાગ્યો અને રડવા લાગ્યો. એટલે નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે. તે તરત જ તેમના ચરણોમાં ઢળી પડી અને માફી માંગી. તે જ ક્ષણે ડોશીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે. શીતલે તમ જગત માતા, શીતલે તમ જગત પિતા, શીતલે તમ જગતધાત્રી, શીતલાએ નમો નમઃ.
એટલે કે શીતળા માતા, તમે આ સંસારના આદિ માતા પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો, તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું. પછી માતાએ નાની વહુને આશીર્વાદ આપ્યા અને નાની વહુએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. એટલે શીતળા માતાએ કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ શોક્યો હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાશ આપતી ન હતી, અને આપે તો પણ પાણી નાખીને આપતી, એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી. તે તલાવડીનું પાણી ચારે દિશામાં છાંટીને તું ખોબો ભરીને પીજે, એટલે તેનું પાપ દૂર થઈ જશે. જ્યારે આખલાઓ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દળવા ખાંડવા આપતા ન હતા, એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે. આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે તેઓ તરત જ લડતા બંધ થઈ જશે. નાની વહુ તો અત્યંત પ્રસન્ન થઈ પોતાના જીવન દીકરાને લઈને ઘરે પાછી ફરી. રસ્તામાં તેણે શીતળા માતાના કહ્યા મુજબ આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડ્યા અને તલાવડીનું પાણી પીને તેને શ્રાપમાંથી મુક્તિ આપી. ઘરે પહોંચતા જ સાસુમાએ પોતાના નાની વહુના દીકરાને જીવન જોયો અને તે પણ અત્યંત પ્રસન્ન થયા. આ બધી ઘટનાઓ જોઈને મોટી વહુને પણ શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ. એટલે બીજા વર્ષે શ્રાવણ માસના રાંધણ છઠની રાત્રે તેણે જાણી જોઈને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. એટલે રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા ત્યારે તે દાઝ્યા અને તેમણે મોટી વહુને પણ એ જ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એવું જ એનું અંતર બાળજો. બીજા દિવસે મોટી વહુએ જોયું તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો, પણ તે રડવાને બદલે ખુશ થઈ, કારણ કે તે માનતી હતી કે હવે તેને દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મળશે. પરંતુ તેનામાં દયા, ભાવ અને શ્રદ્ધા ન હતા. તે પણ દેરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તેને તલાવડીઓ મળી. તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? મોટી વહુએ મોઢું મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે ને. પણ મોટી વહુ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે આ મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું, પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે? આમ છણકો કરતા તે આગળ ચાલી. મોટી વહુ તો આખો દિવસ ભટકી, પરંતુ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને આથી રડતી રડતી ઘરે પાછી આવી અને ઘરે આવી બધી સાસુમાને વાત કરી. આમ નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું, જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુઃસ્વભાવને કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં. એટલે દેખાદેખી અને સ્વાર્થી કરેલી ભક્તિ વ્યર્થ છે. સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ, દયા અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. આવેલા કર્મોનું જ ફળ મળે છે. હે શીતળા માતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીતળા સાતમની વ્રત કથા, વ્રતની વિધિ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ વાર્તા સાંભળી હશે. તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકોને આ વાર્તા અચૂક મોકલી દેજો, કે જેથી કરીને તે લોકો પણ આ વાર્તા સાંભળે અને શીતળા માતાના આશીર્વાદ મેળવી વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.